Good morning, students. Today we are going to learn TCP/IP hacking. Okay, all of you are aware about word TCP/IP. TCP stands for Transmission Control Protocol and IP stands for Internet Protocol. This protocol is used whenever you want to transmit data between two computers or from a computer to server. So, what happens in TCP/IP? TCP/IP hijacking is when unauthorized user hijacks a network connection of another user. TCP/IP hijackingમાં કોઈ અનઓથોરાઇઝડ યુઝર જે છે એ વેલિડ યુઝરનું જે નેટવર્ક કનેક્શન છે એને શું કરી લે છે? હાઇજેક કરી લે છે. For example, the attacker monitors network transmission and analyze source and destination IP address of two computer. કોઈ એટેકર જે છે એ શું કરશે? તો જ્યાં નેટવર્ક ટ્રાન્સમિશન થાય છે એને એનાલાઇઝ કરે છે અને કયા સોર્સ ઉપરથી ડેટા ટ્રાન્સમિટ થાય છે અને કયા ડેસ્ટિનેશન ઉપર ડેટા એક્સેપ્ટ થાય છે એ બેયના IP એડ્રેસને એ ચેક કરે છે. Once attacker discovers the IP address of one of the user, the attacker can knock down one user of their connection using denial of service attack or another type of attack and then resume connection by spoofing the IP address of disconnected user. Meaning એટેકરને જ્યારે કોઈ એક IP એડ્રેસ મળી જાય છે તો એટેકર એ પર્ટિક્યુલર યુઝરને કમ્યુનિકેશનમાંથી આઉટ કરી દે છે. તો કઈ રીતે કમ્યુનિકેશનમાંથી આઉટ કરે છે? તો ડિનાયલ ઓફ સર્વિસ એટેક. ડિનાયલ ઓફ સર્વિસ એટેક બધાને ખ્યાલ છે કે તમે મલ્ટિપલ રિક્વેસ્ટ મોકલશો પર્ટિક્યુલર કમ્પ્યુટર ઉપર અથવા કમ્પ્યુટર ઉપર એટલો લોડ આવી જશે કે એ પર્ટિક્યુલર IP એડ્રેસનું કમ્પ્યુટર જે છે એ શું થઈ જશે? સ્ટોપ થઈ જશે. કમ્પ્યુટર પણ સ્ટોપ થઈ શકે ઓર કોઈ સર્વર પણ સ્ટોપ થઈ શકે. તો ઇન શોર્ટ એક પર્ટિક્યુલર સિસ્ટમ સ્ટોપ થઈ જશે. જે પર્ટિક્યુલર સિસ્ટમ સ્ટોપ થઈ ગઈ છે આઈધર DOS એટેકથી ઓર કોઈ બીજા ટાઈપના એટેકથી, તો એટેકર એ પર્ટિક્યુલર સિસ્ટમનું IP એડ્રેસ સ્પૂફ કરી દેશે. સ્પૂફ કરી દેશે એનો મિનિંગ એ પર્ટિક્યુલર IP એડ્રેસ એટેકર જે છે એ યુઝ કરવા માંડશે અને બીજા યુઝર સાથે કમ્યુનિકેશન કરવાનું સ્ટાર્ટ કરી દેશે. The other user is tricked into thinking he is still talking to same legitimate user. બીજો યુઝર જે કમ્યુનિકેટ કરે છે એને સ્ટીલ એવું જ લાગશે કે એ પહેલાં જે યુઝર સાથે કમ્યુનિકેટ કરતો હતો એની સાથે જ કમ્યુનિકેટ કરે છે, પણ એકચ્યુઅલમાં એવું નથી. હવે સેકન્ડ યુઝર જે છે એ કોની સાથે કમ્યુનિકેટ કરે છે? તો એટેકર સાથે કમ્યુનિકેટ કરે છે. To prevent this type of attack, user can install some sort of encryption mechanism such as IP secure. હવે આવા ટાઈપના એટેકને જો તમારે ઇગ્નોર કરવું હોય અથવા આવા ટાઈપના એટેકને ન થવા દેવું હોય તો તમારે જે એન્ક્રિપ્શન મિકેનિઝમ આવે છે જેને કહેવાય છે IP સિક્યોર, એને તમારે શું કરવું પડે? યુઝ કરવું પડે. તો IP સિક્યોર જે છે એ શું કરે છે? IP સિક્યોર વર્ક્સ એટ ઇન્ટરનેટ લેયર એન્ડ સિક્યોર્સ IP પેકેટ ડેટા ફિલ્ડ. IP સિક્યોર જે છે ઇન્ટરનેટ લેયર ઉપર વર્ક કરે છે અને તમારા IP એડ્રેસ સેન્ડ અને રિસીવ થાય છે એના જે ડેટા પેકેટ ફિલ્ડ છે એને શું કરે છે? સિક્યોર કરે છે. તો એટેકર જે છે એ જો IP એડ્રેસને હેક કરવાની ટ્રાય કરશે પણ તમે એન્ક્રિપ્શનના મીડિયમથી એ પર્ટિક્યુલર IP એડ્રેસને બીજા કોઈ સાઇફર ટેક્સ્ટમાં કન્વર્ટ કરી દીધું છે અને એટલે જ આ એટેકર જે છે એને IP એડ્રેસ એકચ્યુઅલ IP એડ્રેસ નહીં દેખાય, એને કોઈ સાઇફર ટેક્સ્ટ દેખાશે વિથ ધ હેલ્પ ઓફ IP સિક્યોર મિકેનિઝમ. અને એ હવે આ સાઇફર ટેક્સ્ટ જોશે તો એને
આઈપી એડ્રેસના પ્લેન ટેક્સ્ટમાં કન્વર્ટ કરવું ડિફિકલ્ટ છે ઇન્સ્ટેડ ઓફ યુઝિંગ સિમ્પલ આઈપી એડ્રેસ ફોર ડેટા ટ્રાન્સમિશન. રાઈટ, તો આઈપી એડ્રેસ શું કરે છે? એ તમારા આઈપી પેકેટ્સના ડેટા ફિલ્ડને સિક્યોર કરે છે. IP Secure also gives protection to both transport layer and application layer messages. IP Secure જે છે એ ખાલી IP પેકેટના ડેટા ફિલ્ડને સિક્યોર નથી કરતું, એ ટ્રાન્સપોર્ટ લેયર અને એપ્લિકેશન લેયર ઉપર જે મેસેજીસ ઇન્ટરચેન્જ થાય છે એને પણ શું કરે છે? સિક્યોરિટી પ્રોવાઈડ કરે છે. રાઈટ, સો ટુ prevent this type of attack, you can use a mechanism named IP Secure. ઓકે, હવે આપણે જે વાત કરી એ અહીંયા નીચે સ્ક્રીનમાં ફિગર સાથે એક્સપ્લેન કર્યું છે. રાઈટ, તો તમે જોઈ શકો છો કે બે યુઝર છે, સિસ્ટમ A એન્ડ સિસ્ટમ B. These both are communicating with each other. The IP address that system A is using is 192.168.0.100 and IP address that system B is using is 192.168.0.200. ઓકે, આ બે સિસ્ટમ A અને સિસ્ટમ B એ બેને કમ્યુનિકેટ કરવું છે. કમ્યુનિકેશન કરવા માટે TCP IP પ્રોટોકોલનો યુઝ થશે. TCP IP પ્રોટોકોલ જે છે એ એક બોક્સ ટાઈપના ડેટા, એક બોક્સમાં ડેટા જે છે એ ટ્રાન્સમિટ કરે છે. તો કયો ડેટા ટ્રાન્સમિટ કરશે? સિસ્ટમ A સિસ્ટમ Bને કહેશે કે ઓન ધીસ પર્ટિક્યુલર સોર્સ ધ ડેટા વિલ કમ. On this particular destination, the data will arrive. પેકેટ જે ટ્રાન્સમિટ થશે એનો સિક્વન્સ નંબર એક પર્ટિક્યુલર નંબર છે. સિસ્ટમ બી જ્યારે આ પેકેટને રિસીવ કરશે તો એ એક એકનોલેજમેન્ટ જનરેટ કરશે. એનો એકનોલેજમેન્ટ નંબર આ છે અને જે પેકેટ ટ્રાન્સમિટ થાય છે એની લેન્થ પર્ટિક્યુલર એક નંબર છે. રાઈટ, તો એક બોક્સ ઓફ ડેટામાં આટલો જે ડેટા જે છે એ ટ્રાન્સમિટ થાય. રાઈટ, તો જ્યારે પણ સિસ્ટમ A સિસ્ટમ B સાથે કનેક્ટ કરશે તો જે ઇન્ફોર્મેશન એક્સચેન્જ થશે દેટ ઇઝ ધ સોર્સ એડ્રેસીસ. એઝ યુ કેન સી, સિસ્ટમ A જે છે એ ડેટા ટ્રાન્સમિટ કરે છે એટલે સોર્સ એડ્રેસ બનશે 192.168.0.100. સિસ્ટમ બી જે છે એ અત્યારે રિસીવર છે તો ડેસ્ટિનેશન એડ્રેસ બનશે 192.168.0.200. સિક્વન્સ નંબર બનશે જે પેકેટ તમારે ટ્રાન્સમિટ કરવાનું છે એ પેકેટનું અત્યારે સિક્વન્સ નંબર છે 142,977,5000. એકવાર સિસ્ટમ બીને આ પેકેટ મળી જશે, આ સિક્વન્સ નંબરનું પેકેટ મળશે એટલે સિક્વન્સ બી એક એકનોલેજમેન્ટ જનરેટ કરશે અને એ એકનોલેજમેન્ટનો નંબર છે 125,05 and 10,000. જે પેકેટ ટ્રાન્સમિટ થયું સિસ્ટમ A અને સિસ્ટમ બીથી એ પેકેટની લેન્થ છે 24. રાઈટ, એવી જ રીતે સિસ્ટમ બી જ્યારે એને ડેટા ટ્રાન્સમિટ કરવો છે સિસ્ટમ એને તો હવે સોર્સ બની જશે 192.168.0.200. ડેસ્ટિનેશન એટલે કે કોણ હવે એક્સેપ્ટ કરવાનું છે તો સિસ્ટમ A, તો એનું આઈપી એડ્રેસ બનશે 192.168.0.100. પર્ટિક્યુલર સિસ્ટમ બીએ જે પેકેટ ટ્રાન્સમિટ કર્યું છે એ પેકેટનો સિક્વન્સ નંબર છે 125,05 અને 10,000 અને એનું જો સિસ્ટમ એને એ પેકેટ મળી ગયું છે તો એનો એકનોલેજમેન્ટ નંબર હશે 142,977,5024 અને સિસ્ટમ બીએ જે પેકેટ મોકલ્યું છે એની લેન્થ છે 167. રાઈટ, તો સિસ્ટમ A અને સિસ્ટમ B જ્યારે કમ્યુનિકેટ કરતા હશે
તો આ જ રીતે સોર્સ શું છે, ડેસ્ટિનેશન શું છે, વોટ ઇઝ ધ સિક્વન્સ નંબર, વોટ ઇઝ એકનોલેજમેન્ટ નંબર એન્ડ વોટ ઇઝ લેન્થ ઓફ પેકેટ that is being transmitted. આ રીતે કન્ટિન્યુઅસલી ડેટા ટ્રાન્સમિટ અને રિસીવ થાય છે. હવે એટેકર શું કરે છે, તો with help of denial of service or with help of any of the attack, સિસ્ટમ એને એ હાઈજેક કરી લે છે અને સિસ્ટમ એને વર્ક કરતા સ્ટોપ કરી દે છે. તો સિસ્ટમ એ અત્યારે ટેમ્પરરી સ્ટોપ થઈ ગયું છે. એટેકરે સિસ્ટમ એનું આઈપી એડ્રેસ હેક કરી લીધું છે. હેક કરી લીધું છે એટલે હવે એટેકર જે છે, તમે નીચે જોઈ શકો, એટેકર જે છે એ સિસ્ટમ બી સાથે કમ્યુનિકેટ કરે છે. બટ વિથ ધ હેલ્પ ઓફ વિચ આઈપી એડ્રેસ, તો સિસ્ટમ એનું જે આઈપી એડ્રેસ હતું એ જ આઈપી એડ્રેસનો યુઝ કરીને એટેકર હવે કમ્યુનિકેટ કરે છે. તો સિસ્ટમ બી જ્યારે ચેક કરશે કે આ પર્ટિક્યુલર પેકેટ કયા આઈપી એડ્રેસ ઉપરથી આવ્યું છે, તો એને જોવા મળશે કે સોર્સ એડ્રેસ ઇઝ 192.168.0.100. સો સિસ્ટમ બીને એવું થશે કે સ્ટીલ એ કોની સાથે કમ્યુનિકેટ કરે છે, સિસ્ટમ બી ઇઝ કમ્યુનિકેટિંગ વિથ સિસ્ટમ એ, બટ એકચ્યુઅલમાં એવું નથી. હવે સિસ્ટમ બી જે છે એ એટેકર સાથે કમ્યુનિકેટ કરે છે, નોટ વિથ સિસ્ટમ એ. વાય? because attacker has hijacked system A, right? Okay, so system B will feel that he or she is communicating with actually system A, but એકચ્યુઅલમાં કમ્યુનિકેશન થાય છે એટેકર સાથે, અને એટેકર જે છે એ કમ્યુનિકેશનનો યુઝ કરીને જે પેકેટ્સ સિસ્ટમ બીને ટ્રાન્સમિટ કરવાનું છે એ બધા પેકેટ્સ એ રિસીવ કરી લે છે. એન્ડ ઇન ધીસ પેકેટ ધેર કેન બી સમ વેલ્યુએબલ ઇન્ફોર્મેશન. તો આ રીતે જો કોઈ અનઓથોરાઇઝડ યુઝર તમારા નેટવર્ક કનેક્શનને હાઈજેક કરીને કમ્યુનિકેશન સ્ટાર્ટ કરી દે કોઈ બીજા યુઝર સાથે, તો જે રીતે હેકિંગ થાય છે એને કહેવાય છે ટીસીપી આઈપી હેકિંગ. સો સ્ટુડન્ટ, આઈ હોપ યુ ડોન્ટ હેવ એની ડાઉટ રિગાર્ડિંગ ધીસ.